ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે આપણા ફર્સ્ટ લેક્ચર ની અંદર કાર્બોહાઈડ્રેટના ઇન્ટ્રોડક્શન વિશે કંઈક ઇન્ફોર્મેશન મેળવેલી હતી કે ડેફિનેશન ઓફ ધ કાર્બોહાઈડ્રેટ એન્ડ which element can be present in the formula of the carbohydrate. ત્યાર પછી કાર્બોહાઈડ્રેટ ને હાઇડ્રેટ ઓફ ધ કાર્બન પણ કહેવામાં આવે છે. શું કામ કહેવામાં આવે છે એની પણ કંઈક ઇન્ફોર્મેશન મેળવેલી હતી. ત્યારબાદ ચાલુ કરીએ ક્લાસિફિકેશન ઓફ ધ કાર્બોહાઈડ્રેટ કે કાર્બોહાઈડ્રેટ ને કઈ રીતના ક્લાસિફાઈ કરવામાં આવે છે. તમારી એ હેડિંગ ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ કે ક્લાસિફિકેશન કઈ રીતના કાર્બોહાઈડ્રેટ નું કરવામાં આવે છે. તો કાર્બોહાઈડ્રેટ નું ક્લાસિફાઈ મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ એન્ડ પોલિસેકેરાઇડ એમ ત્રણ પ્રકારે ડિવાઈડ કરવામાં આવે છે કે ક્લાસિફિકેશન ઓફ ધ કાર્બોહાઈડ્રેટ. ફર્સ્ટ વન મોનોસેકેરાઇડ, સેકન્ડ વન ઓલિગોસેકેરાઇડ અને થર્ડ વન પોલિસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ further classified into three types: disaccharide, trisaccharide, trisaccharide and tetrasaccharide. તો હવે આપણે ક્લાસિફિકેશન નો અભ્યાસ કરવાનો છે કે મોનોસેકેરાઇડ એટલે શું, એને એક્ઝામ્પલ, ડેફિનેશન. ઓલિગોસેકેરાઇડ માં પણ ડાયસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ ને ટેટ્રાસેકેરાઇડ. ધેન આફ્ટર પોલિસેકેરાઇડ. તો શરૂઆત કરીએ મોનોસેકેરાઇડ થી. મોનોસેકેરાઇડ કેને કહેવામાં આવે છે? which cannot be further hydrolyzed. ઇમ્પોર્ટન્ટ વર્ડ કે મોનોસેકેરાઇડ એટલે શું? તો મોનોસેકેરાઇડ એટલે કે એક પ્રકારના એવા કાર્બોહાઈડ્રેટ કમ્પાઉન્ડ કે જેનું ફર્ધર હાઇડ્રોલિસિસ પોસિબલ છે નહીં. એટલે કે ઈ કાર્બોહાઈડ્રેટ ને જ્યારે હાઇડ્રોલિસિસ કરવામાં આવે છે ત્યારે સ્મોલ મોલેક્યુલ એને ડિવાઈડ કરી શકાતો નથી. એને શું કહેવામાં આવે છે? મોનોસેકેરાઇડ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ લઈએ ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ, કે જેનું ફર્ધર હાઇડ્રોલિસિસ થઈને મને વળી પાછા મોનોસેકેરાઇડ મળી શકશે નહીં. એટલા માટે એને શું કહેવામાં આવે છે? મોનોસેકેરાઇડ કાર્બોહાઈડ્રેટ કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. તો મોનોસેકેરાઇડ ની ડેફિનેશન છે કે which cannot be further hydrolysis is called monosaccharide. એક્ઝામ્પલ જોઈએ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ કે જેની અંદર ફંક્શનલ ગ્રુપમાં ચેન્જ આવશે. ગ્લુકોઝમાં કયો આવશે? ફંક્શનલ ગ્રુપ આલ્ડીહાઇડ આવશે અને ફ્રુક્ટોઝમાં કયો આવશે? કીટોન આવશે. બાકી બધી વસ્તુ કેવી આવશે? સેમ આવશે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં. કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું ફર્ધર હાઇડ્રોલિસિસ થઈને મને મોનોસેકેરાઇડ મળી શકતા નથી. એટલા માટે એને શું કીધું છે? મોનોસેકેરાઇડ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ કેને કહેવામાં આવે છે? સેકન્ડ વન ઓલિગોસેકેરાઇડ. which can be
which can be hydrolyzed to give 2 to 10 mole of કાર્બોહાઈડ્રેટ. ઓલિગોસેકેરાઇડ એટલે શું થાય? તો ઓલિગોસેકેરાઇડ એટલે કે એક પ્રકારના એવા કાર્બોહાઈડ્રેટ કમ્પાઉન્ડ છે કે જેનું હાઇડ્રોલિસિસ પોસિબલ છે અને હાઇડ્રોલિસિસ થયા પછી નાના નાના યુનિટ તરીકે મોનોસેકેરાઇડ મળી શકે છે. તો એને શું કહેવામાં આવે છે? ઓલિગોસેકેરાઇડ કહેવામાં આવે છે. હવે જો અહીં આપણે લખ્યું છે 2 to 10 મોલ ઓફ મોનોસેકેરાઇડ, બે અથવા તો બે કરતા વધારે મોનોસેકેરાઇડ એઝ એ પ્રોડક્ટ તરીકે મળશે. ક્યારે? કે જ્યારે ઓલિગોસેકેરાઇડ નું શું કરશે આપણે? હાઇડ્રોલિસિસ કરશે ત્યારે. તો હવે આની અંદર 3 ટાઈપ્સ જોયા હતા આપણે. શરૂઆત કરીએ. ડાઇસેકેરાઇડ કેને કહેવામાં આવે છે? ત્યાર પછી જોઈશી ટ્રાઇસેકેરાઇડ, ધેન આફ્ટર ટેટ્રાસેકેરાઇડ. તો ઓલિગોસેકેરાઇડ માં ફર્સ્ટ વન એ કરીને કરીએ આપણે. ફર્સ્ટ વન એ કરીને આપણી પાસે હતું ડાઇસેકેરાઇડ. ડાઇસેકેરાઇડ કેને કહેવામાં આવે છે? તો જોઈએ ડેફિનેશન ડાઇસેકેરાઇડ ની. આપણી પાસે એવું કાર્બોહાઈડ્રેટ હોય કે જેનું હાઇડ્રોલિસિસ કર્યા પછી મોનોસેકેરાઇડ ના કેટલા યુનિટ મળે છે? 2 યુનિટ મળે. તેને શું કહેવામાં આવે છે? ડાઇસેકેરાઇડ. જો શબ્દ છે ડાઈ સેકેરાઇડ, કે જ્યારે આપણી પાસે એવા કાર્બોહાઈડ્રેટ કમ્પાઉન્ડ હશે કે જેનું હાઇડ્રોલિસિસ કર્યા પછી 2 મોનોસેકેરાઇડ ના યુનિટ મળતા હોય તેને શું કહેવામાં આવે છે? ડાઇસેકેરાઇડ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈ સુક્રોઝ છે કે જેનું હાઇડ્રોલિસિસ કરી in the presence of acid or enzyme to give glucose plus fructose. તો ડાઇસેકેરાઇડ નું એક્ઝામ્પલ લખેલું છે કે સુક્રોઝ, કે સુક્રોઝ નું જ્યારે in the presence of acid or enzyme to gives 2 unit of monosaccharide, first one is glucose and second one is fructose. કે આપણી પાસે જ્યારે સુક્રોઝ હશે એનું એસિડ અથવા તો એન્ઝાઇમ ની હાજરીમાં શું કરવાનું છે? હાઇડ્રોલિસિસ કરશે ત્યારે સુક્રોઝ માંથી મને 2 યુનિટ મોનોસેકેરાઇડ ના મળશે. કયા કયા હશે? ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. 2 યુનિટ મળતા હોવાથી અને શું કહેવામાં આવે છે? આ સુક્રોઝ ને ડાઇસેકેરાઇડ કહેવામાં આવે છે. તો ડાઇસેકેરાઇડ એટલે એક એવા પ્રકારના કાર્બોહાઈડ્રેટ કમ્પાઉન્ડ કે જેનું હાઇડ્રોલિસિસ in the presence of acid or enzyme to gives 2 unit of the monosaccharide is called disaccharide. તો ખ્યાલ આવી ગયો ડાઇસેકેરાઇડ કેને કહેવામાં આવે છે? ત્યાર પછી જોઈએ ટ્રાઇસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ ની અંદર બી કરીને જોઈએ ટ્રાઇસેકેરાઇડ. ટ્રાઇસેકેરાઇડ માં to give 3 monosaccharide unit. તો ટ્રાઇસેકેરાઇડ કેને કહેવામાં આવે છે? ટ્રાઇસેકેરાઇડ એટલે કે એક એવા પ્રકારના કાર્બોહાઈડ્રેટ કમ્પાઉન્ડ કે જેનું હાઇડ્રોલિસિસ થયા પછી કેટલા મોનોસેકેરાઇડ યુનિટ મળતા હોય? 3 યુનિટ મળતા હોય તેને શું કહેવામાં આવે છે? ટ્રાઇસેકેરાઇડ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ રેફિનોઝ,
રેફિનોઝ એક એવા પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે કે જેનું હાઇડ્રોલિસિસ કરીએ છીએ આપણે એસિડ અથવા તો એન્ઝાઇમની હાજરીમાં ટુ ગીવ ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ પ્લસ ગેલેક્ટોઝ. તો જો 1, 2 and 3 મોનોસેકેરાઇડ ના યુનિટ મળ્યા ક્યારે કે જ્યારે હાઇડ્રોલિસિસ કર્યું કેની હાજરીમાં એસિડ અથવા તો એન્ઝાઇમની હાજરીમાં કેનું ટ્રાઇસેકેરાઇડ એટલે કે રેફિનોઝ નું. તો રેફિનોઝ એક એવા પ્રકારનો ટ્રાઇસેકેરાઇડ છે એટલે કે એક એવા પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે કે જેનું હાઇડ્રોલિસિસ કર્યા પછી 3 યુનિટ મને કેના મળે છે મોનોસેકેરાઇડ. તો રેફિનોઝમાં કઈ વસ્તુ મળે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ પ્લસ ગેલેક્ટોઝ. ગ્લુકોઝ છે ફ્રુક્ટોઝ છે અને ગેલેક્ટોઝ છે તનતન શું છે એક પ્રકારના મોનોસેકેરાઇડ છે. તો મોનોસેકેરાઇડ એટલે કે 3 મોનોસેકેરાઇડ ને જ્યારે આપણે કમ્બાઈન કરીએ છીએ ત્યારે કેનું ફોર્મેશન થાય છે રેફિનોઝ નું ફોર્મેશન થાય છે. તો આપણે એવું પણ કહી શકીએ આને પહેલામાં ડાયસેકેરાઇડમાં સુક્રોઝમાં જોયું હતું એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ બંને મોનોસેકેરાઇડ ને જ્યારે કમ્બાઈન કરવામાં આવે છે ત્યારે કેનું ફોર્મેશન કરે છે સુક્રોઝ નું ફોર્મેશન કરે છે. એ જ રીતના રેફિનોઝ નું પણ આપણે એવું મીનિંગ કરી શકીએ કે 3 મોનોસેકેરાઇડ ને જ્યારે કમ્બાઈન કરવામાં આવે છે ત્યારે કેનું ફોર્મેશન થાય છે રેફિનોઝ નું ફોર્મેશન થાય છે. ત્યાર પછી જોઈએ ટેટ્રાસેકેરાઇડ ઓલિગોસેકેરાઇડ ની અંદર ત્રીજો પાર્ટ એટલે કે સી કરીને ટેટ્રાસેકેરાઇડ કેને કહેવામાં આવે છે ટેટ્રાસેકેરાઇડ. To give 4 monosaccharide unit. એક્ઝામ્પલ તરીકે જોઈએ સ્ટેચ્યુઅસ કે જેનું હાઇડ્રોલિસિસ કરી ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડ ઓર એન્ઝાઇમ to give glucose plus fructose plus 2 mole of galactose. તો જો શું કરેલું છે એક એવા પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે કે જેનું હાઇડ્રોલિસિસ કર્યા પછી ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ પરંતુ ગેલેક્ટોઝ ના કેટલા મોલ મળે છે 2 મોલ. તો જો 1 મોલ પ્લસ 1 મોલ 2 3 અને 4. તો સ્ટેચ્યુઅસ એક એવા પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે કે જેનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે છે ત્યારે 4 યુનિટ મોનોસેકેરાઇડ ના એઝ એ પ્રોડક્ટ તરીકે મળે છે. તો એને શું કહેવામાં આવે છે ટેટ્રાસેકેરાઇડ કહેવામાં આવે છે. તો મીનિંગ ઉપરથી ખબર પડે છે એક એવા પ્રકારનું સેકેરાઇડ કે જેની અંદર 4 મોનોસેકેરાઇડ ના યુનિટ આવેલા હોય તેને શું કહેવામાં આવે છે ટેટ્રાસેકેરાઇડ કે જેનો આપણે એક્ઝામ્પલ જોઈ ગયા સ્ટેચ્યુઅસ કે જેનું હાઇડ્રોલિસિસ ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડ ઓર એન્ઝાઇમ ટુ gives 1 mole of glucose 1 mole of fructose and 2 mole of galactose. તો આપણે એવો આનો મીનિંગ કરી શકીએ કે જ્યારે 2 મોલ ગેલેક્ટોઝ ના 1 મોલ ફ્રુક્ટોઝ નો અને 1 મોલ ગ્લુકોઝ નો લેવામાં આવે છે ત્યારે કેનું ફોર્મેશન થાય છે સ્ટેચ્યુઅસ નું ફોર્મેશન થાય છે. તો આ ઓલિગોસેકેરાઇડ ના ટાઈપ્સ હતા કે ઓલિગોસેકેરાઇડ કે જેનું હાઇડ્રોલિસિસ થઈને 2 to 10 મોલ કેના મળે છે મોનોસેકેરાઇડ ને કે જેની અંદર મેઇન 3 ટાઈપ્સ જોઈ ગયા ડાઇસેકેરાઇડ ટ્રાઇસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ. ડાઈ આવે તો 2 મોનોસેકેરાઇડ ટ્રાઈ આવે તો 3 મોનોસેકેરાઇડ અને ટેટ્રા આવે તો 4 મોનોસેકેરાઇડ એઝ એ પ્રોડક્ટ તરીકે મળશે ક્યારે કે જ્યારે ડાઈ ટ્રાઈ અને ટેટ્રાસેકેરાઇડ નું શું કરવામાં આવે છે હાઇડ્રોલિસિસ ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડ ઓર એન્ઝાઇમ ટુ gives ડાઈ ટ્રાઈ અને ટેટ્રા મોનોસેકેરાઇડ. તો ખ્યાલ આવી ગયો ઓલિગોસેકેરાઇડ વિશે. ત્યાર પછી ત્રીજું જોઈએ પોલીસેકેરાઇડ કેને કહેવામાં આવે છે. ફર્સ્ટ વન મોનોસેકેરાઇડ, સેકન્ડ વન ઇઝ ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ માં 3 ટાઈપ્સ
ડાયસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ એન્ડ ટેટ્રાસેકેરાઇડ. ત્યાર પછી સી કરીને જોઈએ, થર્ડ વન કરીને જોઈએ પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ કેને કહેવામાં આવે છે? ટુ ગીવ many mole of કે many units of monosaccharide after hydrolysis of polysaccharide. જો શબ્દ જ આવી ગયો પોલી, પોલી મીન્સ મેની મોલ, તો લખેલું છે કે to gives many units of monosaccharide after the hydrolysis of polysaccharide, કે જ્યારે પોલીસેકેરાઇડ નું હાઇડ્રોલિસિસ કરવામાં આવે છે ત્યારે ઘણા મોલ મોનોસેકેરાઇડ ના એઝ એ પ્રોડક્ટ તરીકે મળે છે. ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ પોલીસેકેરાઇડ કે જેનું હાઇડ્રોલિસિસ કરીએ આપણે એસિડ અથવા તો એન્ઝાઇમ ની હાજરીમાં મેની મોલ ઓફ મોનોસેકેરાઇડ. જો શબ્દ જ આવી ગયો મેની શબ્દ આવેલો હોવાથી જેને શું કહેવામાં આવે છે? પોલી કહેવામાં આવે છે, પોલીસેકેરાઇડ. તેનું એક્ઝામ્પલ જોઈએ સેલ્યુલોઝ છે, સ્ટાર્ચ, ગ્લાયકોક્સન આર એક્ઝામ્પલ ઓફ પોલીસેકેરાઇડ. કે સેલ્યુલોઝ છે, સ્ટાર્ચ છે કે જેનું જ્યારે હાઇડ્રોલિસિસ કરવામાં આવે છે ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડ ઓર એન્ઝાઇમ ટુ gives many unit of the monosaccharide, એટલે કે ઘણા બધા યુનિટ મોનોસેકેરાઇડ ના એઝ એ પ્રોડક્ટ તરીકે મળે છે. ક્યારે? કે જ્યારે એનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે છે. તો ઘણા બધા યુનિટ મળતા હોવાથી આપણે એક શબ્દનો યુઝ કરીએ છીએ. કેનો યુઝ કરીએ છીએ? પોલી. તો એટલા માટે શું કહેવામાં આવે છે? પોલીસેકેરાઇડ કહેવામાં આવે છે. તો many mole of monosaccharide combined to gives polysaccharide. અથવા તો રિવર્સ પણ કરી શકીએ કે polysaccharide hydrolyze in the presence of acid or enzyme to gives many mole of monosaccharide unit as a product. કે જેને એક્ઝામ્પલ લખેલા છે. તો આપણે શું કર્યું કે શરૂઆતમાં લેક્ચરમાં કાર્બોહાઈડ્રેટના કંઈક ઇન્ટ્રોડક્શન વિશે કંઈક ઇન્ફોર્મેશન મેળવેલી કે જેની અંદર મુખ્ય એલિમેન્ટ તરીકે કયા હોઈ શકે, એની કોમન ફોર્મ્યુલા શું થાય, એને શું કામ સેક્રેડ કહેવામાં આવે છે, કે એની ઇન્ફોર્મેશન હતી. ત્યાર પછી મોસ્ટ એમપી બીજો ક્વેશ્ચન, ક્લાસિફિકેશન ઓફ ધ કાર્બોહાઈડ્રેટ. તો ક્લાસિફિકેશનમાં 3 ટાઈપ, મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડમાં ઓનલી 3 ટાઈપ્સ, ડાઇસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ એન્ડ ટેટ્રાસેકેરાઇડ, કે જેની ડેફિનેશન આપવાની રહેશે અને ત્યાર પછી એને એક એક એક્ઝામ્પલ આપવાના રહેશે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કાર્બોહાઈડ્રેટ ની અંદર આપણે 12 સાયન્સમાં અભ્યાસ કરી ગયા કે કાર્બોહાઈડ્રેટમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સેમ ટોપિક. કાર્બોહાઈડ્રેટના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે ગ્લુકોઝ ની અંદર ક્રિયાશીલ સમૂહ એટલે કે ફંક્શનલ ગ્રુપ કયો હશે, હાઉ મેની કાર્બન આર પ્રેઝન્ટ in the glucose and fructose, which types of functional group are present, carbonyl group, yes or no. આ બધી વસ્તુની ઇન્ફોર્મેશન કે એનું સ્ટ્રક્ચર પ્રૂફ કરવાનું છે ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ નું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવશે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નું લિનિયર સ્ટ્રક્ચર છે કે સાયક્લિક ફોર્મ છે, એની બધી વિશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરની અંદર ઓનલી ફોર ક્લાસિફિકેશન ઓફ ધ કાર્બોહાઈડ્રેટ કે જેના 3 ટાઈપ્સ એના એક એક એક્ઝામ્પલ ખ્યાલ હોવા જોઈએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ક્યાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ છે, સેલ્યુલોઝ, સ્ટાર્ચ છે, ગ્લાયકોક્સન, ડેક્સ્ટ્રીન, આ બધા અલગ અલગ પ્રકારના કાર્બોહાઈડ્રેટ વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું.
જય હિન્દ જય ભારત.